નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે, પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે। માર્ચ સુધીમાં ખાદ્ય તેલમાં ભાવમાં ઘટાડો થઈ શકે એમ છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની સહાય। ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના, જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા GEDA વ્હીકલ અને રિક્ષા ચાલકો માટે લિથિયમ આયર્ન અને બેટરી સંચાલિત માટે 3 ચક્રીય વાહન માટે સબસિડી ₹48,000 રૂપિયા આપવામાં નક્કી કર્યા છે। રિક્ષા ચાલક, મહિલા, સાહસિક, યુવા વર્ગ, સ્ટાર્ટઅપ, અનુસૂચિત જાતિ અને જનજાતિ અને બિન અનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે। આ લોકોને લાભ મળી શકે છે। આગળના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો પેટે ₹10નો ભાવ વધારો કર્યો હતો, જે ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે। અત્રે જણાવીએ કે ડેરીની નિયામક મંડળની મીટિંગમાં આ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। સાબર ડેરીના ભાવ વધારાના પગલે 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે। ઉલ્લેખનીય છે કે ભેંસના દૂધના જૂના ભાવ 840 હતી તે હવે 850 કરાયા છે, એટલે કે ₹10 ભાવ વધારાથી દર મહિને પશુપાલકોને ₹6 કરોડનો ફાયદો થશે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે। વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે। બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે જ પ્રમાણે પ્રી બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરની 552 જેટલી શાળાઓમાં 46,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે।